નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। અમદાવાદમાં એસીબી દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 2 ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે અને આ ઘટનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી કડક પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જે શહેરના વહીવટી તંત્રમાં ચર્ચાનો વિષય બની છે। ગોંડલ તાલુકાના ચોરડી ગામે જેટકો કંપની દ્વારા ગૌચર જમીનમાં વીજ પોલ નાખવાની કામગીરી સામે ખેડૂતોએ અનોખું આંદોલન શરૂ કર્યું છે, જેમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ કંપનીનું બેસણું યોજીને પોતાનો સખત વિરોધ નોંધાવ્યો છે અને જમીન બચાવવા માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં રાત્રિ દરમિયાન કામ કરતી વખતે ત્રીજા માળેથી નીચે પટકાતા એક શ્રમિક યુવકનું કરુણ મોત નીપજ્યું છે અને આ ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજુલા નજીક મોડી રાત્રે એક માલગાડી અને ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાતા રેલવે વ્યવહાર ખોરવાયો હતો અને બંને રેલવે લાઇન બંધ કરવાની ફરજ પડી હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને તંત્ર દ્વારા ક્રેનની મદદથી ટ્રેકને પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। દહેગામમાં તહેવારો ટાણે જ નકલી ઘી બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ થયો છે, જેમાં રેન્જ આઈજીની ટીમે દરોડા પાડીને શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે અને આ બનાવટી ઘી ક્યાં સપ્લાય થતું હતું તે દિશામાં વધુ તપાસ આદરી છે। કડાણા તાલુકાના દધાલિયા ગામે છેલ્લા 20 વર્ષથી બંધ પડેલી એસટી બસ સેવા આજથી ફરી શરૂ થતા ગ્રામજનોમાં અનેરો આનંદ છવાયો છે અને ગામ લોકોએ બસનું કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કર્યું હતું, જેનાથી વિદ્યાર્થીઓ અને મુસાફરોને હવે પરિવહનમાં મોટી રાહત મળશે। વડવાણ નજીક આવેલા નગરા ગામ પાસેથી પસાર થતી નદીમાં નહાવા પડેલા રાજસ્થાનના 4 યુવકોના ડૂબી જવાથી કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે અને આ કરુણ ઘટનાને પગલે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દેવગઢ બારિયાની દીકરી મિસબા દીવાને મલેશિયા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય તાઇક્વોન્ડો ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા 3 મેડલ જીતીને માત્ર દાહોદ જિલ્લાનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે। ક્વાંટ તાલુકાને ભૂમસાવાડા ગામે ભારે વરસાદને કારણે 1 વર્ષ પહેલા જ બનેલા ચેકડેમ ધોવાઈ જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે અને પાણીનો સંગ્રહ થવાને બદલે વહી જતા ગ્રામજનોમાં બાંધકામની ગુણવત્તા સામે રોષ જોવા મળી રહ્યો છે। ડીસા નગરપાલિકામાં આજરોજ વિવિધ નવી સમિતિઓની રચના કરવામાં આવી છે, જેના કારણે ચૂંટાયેલા સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને હવે શહેરના વિકાસના કામોને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।